નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું પ્રબોધ ધવલ નિર્મળ વિદ્યાલય તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લે આપણે ધોરણ 8 હિન્દીની અંદર આપણે બીજા પાઠનો અભ્યાસ કરેલો, બરોબર? તો હવે આપણે ત્રીજા પાઠનો અભ્યાસ કરેલો। તો ત્રીજા પાઠનું નામ છે અંતરિક્ષ પરિસુનિતા વિલિયમ્સ। તો એના લેખક છે ડોક્ટર કોકિલા પારેખ। પહેલા આપણે કોકિલા પારેખ વિશે અભ્યાસ કરશું, મીન્સ કે માહિતી મેળવશું કે કોકિલા પારેખ શું છે। તો કોકિલા પારેખનો જન્મ સન 1954 ગામ એમનું ઉવાસક છે, એમનો અભ્યાસ છે MA PhD કરેલું, બરોબર? હવે પાઠની અંદર તમે જોતા હશો તો કોકિલા પારેખ વિશેનો થોડો માહિતી આપેલી છે, જે તમને હું થોડી આ વાંચી સંભળાવું છું। ધ્યાનથી સાંભળજો, તમારી પાસે ટેક્સ્ટ હશે, તમે એની અંદર પણ જોઈ શકો છો। ડોક્ટર જો અહીં લખેલું છે હિન્દીમાં, પણ હું તમને ગુજરાતીમાં સીધું કહેતો જાઉં છું કે ડોક્ટર કોકિલા પારેખનો જન્મ સન 1954 ગામ ઉવારસદની અંદર થયો હતો, જે ગાંધીનગર જિલ્લાની અંદર આવેલું છે। પછી તો કે એમણે મેં તમને કહ્યું તેમ એમનો અભ્યાસ છે MA અને PhD સુધી તેમણે અભ્યાસ કરેલો છે, અને આ બધો અભ્યાસ ક્યાં કરેલો છે? ગુજરાત વિદ્યાપીઠ, કે જે અમદાવાદમાં આવેલી છે। હવે તેમણે ગુજરાતી અને હિન્દી બંને ભાષાની અંદર લેખન કાર્ય કરેલું છે। એના પછી છે તેમણે હવે જો અભ્યાસની સાથે સાથે શું કરેલું છે કોકિલા પારેખે? તો અભ્યાસની સાથે સાથે તેમણે સમાજ સેવા, એમાં પણ એમનું વિશેષ યોગદાન છે, એટલે કે વધારે પડતો ફાળો છે। તેમણે સ્ત્રીઓની જાગૃતિ માટે, તમને આજકાલ ખ્યાલ છે કે સ્ત્રીઓ ઉપર અત્યાચાર જે થાય છે, તો સ્ત્રીઓની જાગૃતિ માટે પણ સ્ત્રીઓ માટે એમણે ઘણા કાર્યો કરેલા છે। એની અંદર તેમણે હિન્દી પ્રસાર એટલે કે ફેલાવો કર્યો, જે હિન્દીનો ફેલાવો કરવાની અંદર પણ તેમનો ઘણો બધો ફાળો છે। અને આજકાલ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદની અંદર રીડર એટલે કે વક્તાના હોદ્દા ઉપર તેઓ કામ કરે છે। હવે અહીં આપેલ પાઠની અંદર અંતરિક્ષ યાત્રી જે સુનિતા વિલિયમ્સ છે એમના વિશેની જાણકારી, તો એટલે કે એમનું જીવન, એમનું શિક્ષણ, તેમનું જે અંતરિક્ષનો જે પ્રવાસ છે તે, બરોબર? તેમણે અંતરિક્ષની અંદર કયા કયા પરીક્ષણ એટલે કે કયા કયા પ્રયોગો કર્યા તેના વિશેની માહિતી, પછી એમણે પોતાનું આ જે તાલીમ પ્રશિક્ષણ એટલે કે તાલીમ ક્યાં લીધી એના વિશેની માહિતી, આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જે નાસામાં આવે છે ઇન્ટરનેશનલ, બરોબર, જ્યાં બધા સ્પેસ ત્યાંથી છોડવામાં આવે છે, તે સુનિતા વિલિયમ્સનો અંતરિક્ષનો રેકોર્ડ, કે તેણે કેટલી વાર કેટલા સમય સુધી અંતરિક્ષની અંદર પોતે રહી છે એના વિશેની માહિતી, અમદાવાદ જ્યારે પહેલી વાર તે જઈને આવી અને પછી અમદાવાદ પ્રથમ વખત ગુજરાત આવેલી તેના વિશેની માહિતી, છાત્રો કો પ્રેરણા, વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહન, લડકીઓ મહિલાઓ કે ગૌરવ, છોકરીઓ અને સ્ત્રીઓ માટે એક ગૌરવ, એક સન્માનની બાબત છે કે એક સ્ત્રી અંતરિક્ષની અંદર જઈને આવી છે। એના પછી આવે છે પ્રોત્સાહન તેમણે સ્ત્રીઓને આપ્યું અંતરિક્ષ યાત્રામાં, તેમના દ્વારા જે શોધખોળ કરવામાં આવેલી, શોધખોળો એમના વિશે માહિતી બતાવવામાં આવે છે। હવે મિત્રો જો સુનિતા વિલિયમ્સ જે છે એટલે ગુજરાતની મૂળ, એના જે ફાધર એટલે કે પપ્પા જે છે એ મૂળ ગુજરાતી હતા। સુનિતા વિલિયમ્સનું બોલે ઉછેર કે જન્મસ્થાન અમેરિકા હોય, પણ કોઈ પણ ગુજરાતી છે એ મૂળ તો ક્યારેક ગુજરાત સાથે જોડાયેલું હોય તો એને સ્વાભાવિક છે કે ગુજરાત પ્રત્યે લાગણી રહેવાની। સુનિતા વિલિયમ્સનું પણ એવું છે, એમના પપ્પા જે મૂળ ગુજરાતી હતા દીપકભાઈ પંડ્યા, ગુજરાતની અંદર જ એમણે શિક્ષણ લીધું અને પછી ન્યુરો સર્જન થઈ પોતે અમેરિકા ચાલ્યા ગયા। અહીંયા મિત્રો તમને અમુક શબ્દાર્થ જે પાઠની અંદર આવે છે કે જે શબ્દાર્થના આપણને અમુક અર્થ ખ્યાલ ન હોય કે ગુજરાતીમાં એને શું કહી શકાય, તેમના વિશે માહિતી આપવામાં આવેલી છે। એની અંદર છે પરંપરા એટલે કે તમને ખ્યાલ છે કે રિવાજ, જે જૂનવાણી પહેલાના સમયથી ચાલ્યા આવે છે, તો એને આપણે પરંપરા તરીકે હિન્દીમાં ઓળખીએ છીએ। એના પછી છે અસ્તિત્વ, તો કોઈ પણ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ એટલે કે ઓળખ ટકાવી રાખવા માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે। પ્રતિષ્ઠા એટલે કે ઇજ્જત, આબરૂ, માન, મોભો, આ બધી વસ્તુ શું કહેવાય? પ્રતિષ્ઠા એટલે સમાજની અંદર તમારું કેવું સન્માન છે, તમને લોકો કઈ રીતે ઓળખે એને પ્રતિષ્ઠા કહે। એના પછી છે પ્રાંત, ગુજરાતીમાં તમે જાણો છો કે પ્રાંત એટલે કે થાય વિસ્તાર, જેને હિન્દીમાં પ્રાંત શબ્દ વાપરવામાં આવે। એના પછી શબ્દ છે હોંસલે,
આ શબ્દ તમે ઘણી વાર કહેવતોમાં સાંભળ્યો હશે. હોંસલે એટલે થાય હિંમત. બરોબર? કેટલા વિદ્યાર્થીઓ નાપાસ થાય ત્યારે શું કહેતા હોય કે હોંસલે બુલંદ હોને ચાહીએ. હોંસલે એટલે કે હિંમત, તમારી અંદરની જે શક્તિ. બુલંદી, બુલંદ એટલે કે ઊંચું અને બુલંદી એટલે કે ઊંચાઈ. એના પછી છે દિવા સ્વપ્ન. દિવા સ્વપ્ન એટલે કે તો કે દિવા એટલે દિવસ અને સ્વપ્ન એટલે કે તમે જાણો છો સ્વપ્ન. તો કે દિવસની અંદર જે જોવાનું સ્વપ્ન, તમને ખ્યાલ છે મિત્રો કે આપણે સ્વપ્ન બને ત્યાં સુધી રાત્રિ દરમિયાન જોતા હોય, પણ ખુલ્લી આંખે જોવાયેલું સ્વપ્ન, બરોબર, કેટલાય એવા સપના હોય કે જે પૂરું કરવું લગભગ અશક્ય હોય, એટલે કે એને દિવા સ્વપ્ન માનો કે સામાન્ય માણસ માટે એ પૂરું કરવું અશક્ય હોય. એના પછી આવે છે મુકામ. મુકામ એટલે કે થાય વિશિષ્ટ સ્થાન. તમે કોઈ જગ્યાએ ખાસ એવું સ્થાન મેળવી લો, બરોબર, કોઈ નેતા કે કોઈ મંત્રીનું પદ મેળવી લો તો તમે તો ખાસ મુકામ ઉપર પહોંચી ગયા, જ્યાંથી લોકો તમને એક અલગ દ્રષ્ટિકોણથી જોશે. એના પછી જે મેં તમને વાત કરી દીપકભાઈ પંડ્યા, જે અમેરિકાની અંદર ન્યુરોસર્જન છે. ન્યુરોસર્જન એટલે મસ્તિષ્ક જે મગજની બીમારીઓ આવે તેના નિષ્ણાત. મિત્રો, આ હતી શબ્દોની ઓળખ, લેખક વિશેનો પરિચય. અને હવે આપણે પાઠની અંદર સુનિતા વિલિયમ્સ, એનો પ્રવાસ ક્યાંથી ચાલુ થાય છે, એનો જન્મ, બરોબર, એનું મૃત્યુ કેવી, મૃત્યુ તો નથી થયું, બરોબર, તો એમના જન્મ વિશે ખાલી આપણે માહિતી અને એમના જીવન દરમિયાન બનેલી જે તે ઘટનાઓ છે. મૃત્યુનું એટલે મેં તમને વાત કરી કે તમે અગાઉ કલ્પના ચાવડા વિશે જાણો છો, બરોબર, જે પણ સુનિતા વિલિયમ્સ જે અંતરિક્ષ યાત્રી હતી, જેનું મૃત્યુ જે પોતે સ્પેસની અંદર ગઈ હતી અને 7.5 મિનિટનો જ કંઈક ગાળાની અંદર પહોંચવાનું હતું પૃથ્વી પર, ત્યારે એનું સ્પેસમાં જઈને ક્રેશ થાય છે અને પોતે મૃત્યુ પામે. એટલા વિશે મેં કીધું. પણ સુનિતા વિલિયમ્સ જે કલ્પના ચાવડા ન કરી શકી તે સુનિતા વિલિયમ્સે સાબિત કરી બતાવે છે. એટલા માટે અહીં સુનિતા વિલિયમ્સ વિશેની વધારે પડતી ચર્ચા કરવામાં આવી છે. જો મિત્રો, તમારી પાસે પાઠ્યપુસ્તક છે અને હું અહીં તમને પાઠ्यपुस्तक द्वारा समझाऊंगा. 20 सितंबर 2007 को अहमदाबाद हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज आ पहुंचा. 20 સપ્ટેમ્બર 2007 ની સાલમાં અમદાવાદના હવાઈ અડ્ડે એટલે કે એરપોર્ટ, બરોબર, જ્યાં બધા વિમાન ઉતરતા હોય તે જગ્યા, વિમાન મથક ગુજરાતીમાં, તે જગ્યા ઉપર અમેરિકાથી એક હવાઈ જહાજ, જો એને જહાજ શબ્દ કેમ વાપર્યો છે, કેમ કે જે આપણને મુસાફરી કરાવે ને એ વાહનને જહાજ જ કહી શકાય. પાણીની મુસાફરી હોય તો ભલે અને આકાશની હોય તો ભલે. એટલે કે છે કે હવાઈ જહાજ આ પહોંચા, એક વિમાન આવી પહોંચ્યું ત્યાં અમદાવાદ 2007 साल. जब तब अटलांटिस यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई. जो અહીં મિત્રો આપણને વિમાનની વાત કરવામાં આવે છે, પણ એ વિમાનને નામ આપવામાં આવેલું છે એટલાન્ટિસ. શું કામ? કેમ કે એટલાન્ટિસ તો જે સુનિતા વિલિયમ્સ પોતે અવકાશમાં ગઈ તે સ્પેસનું નામ છે. તો અહીં કેમ એનો ઉલ્લેખ? મિત્રો, અહીં ઉલ્લેખ એટલા માટે કેમ કે સુનિતા વિલિયમ્સ તો અમેરિકાથી પહેલી વાર જ જે પ્રવાસ કરીને આવી અને એના પછી પહેલી વાર જ ગુજરાત આવેલી, એટલા માટે એ શબ્દ વાપરવામાં આવેલો છે કે એટલાન્ટિસ યાન પૃથ્વી પર પહોંચને જैसी उत्तेजना हुई. એટલે કે જાણે પોતે ડાયરેક્ટ કેમ એટલાન્ટિસ વિમાન ગુજરાતમાં પહેલી વાર પૃથ્વી ઉપર લાવ્યું હોય એવી લોકોની અંદર ભાવ જાય છે. उसमें था गुजरात का गौरव. આની અંદર કોણ હતું? આ જે વિમાન આવી પહોંચ્યું, उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. આ વિમાનની અંદર મિત્રો બીજું કોઈ નહીં પણ ગુજરાતનું ગૌરવ, ભારતની શાન એટલે કે ભારતનું માન, ભારતની પ્રતિષ્ઠા અને પૂરે વિશ્વ की बेटी એટલે કે સમગ્ર દુનિયાની દીકરી કોણ હતી? सुनीता विलियम्स. महिलाएं किसी भी क्षेत्र में पीछे नहीं. મિત્રો, તમે આજકાલ જાણો છો કે સ્ત્રીઓ કોઈ પણ ક્ષેત્ર હોય, શિક્ષણનું હોય કે વેપારનું કે રાજનીતિક હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર સ્ત્રીઓ આજે પાછળ નથી. અહીં પણ સુનિતા વિલિયમ્સના ઉદાહરણ કે પાઠ દ્વારા આપણને એ જ વસ્તુ કહેવામાં આવે છે કે સ્ત્રીઓ ધારે તો ગમે તે કરી શકે છે. वह उच्च से उच्च पद पर आसीन तो है ही. आसीन એટલે કે થાય બિરાજમાન, બેઠેલી. वह તેઓ ઊંચામાં ઊંચા હોદ્દા ઉપર, આસીન એટલે કે બેઠેલી તો છે.
परंपरा की बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है। परंपराओं मित्रों ने તમને પહેલા જ કીધું કે પરંપરા એટલે થાય રિવાજ, જે જૂના રિવાજો હતા તમે બધા એના વિશે જાણો છો। શું જાણો છો કે જૂના જે તમારા આપણે તમારા મમ્મી કે દાદી કે એમના જે વખતનો સમય હતો ત્યારે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા દેવામાં ન આવતું, બરોબર? સ્ત્રીઓને ઘરકામ સિવાય અન્ય કામો કરવા દેવામાં આવતા નહીં। તો અહીં સુનિતા વિલિયમ્સના ઉદાહરણ દ્વારા લેખક કોકિલા પારેખ આપણે શું સમજાવવા માંગે છે કે પરંપરા की बेड़ी को तोड़कर જૂના જે રિવાજો હતા આના બેડી એટલે કે થાય બંધન, આમના જે બંધન હતા એને તોડીને अपने अस्तित्व એટલે કે પોતાની ઓળખ, બરોબર? સમાજમાં એક લોકો એને અલગ રીતે જોવાનો દ્રષ્ટિકોણ, अस्तित्व को साकार रूप देने की क्षमता, પોતાના જે ઓળખ છે એને સાકાર એટલે કે વાસ્તવિક કરી બતાવવું, એને વાસ્તવિક રૂપની અંદર સાબિત કરવાની ક્ષમતા आज की नारी में આજની જે સ્ત્રીઓ છે એ પોતાની ઓળખ સમાજની અંદર સ્થાપિત કરી ચૂકી છે। युवा पीढ़ी की गौरवशाली परंपरा में युवा पीढ़ी આજની જે નવી જનરેશન જે છે નવી પેઢી, આજની નવી પેઢીની અંદર ગૌરવશાળી પરંપરા, ગૌરવશાળી એટલે કે આજની જે સ્ત્રીઓની જે નવી પેઢી છે એમના માટે એક ગૌરવ લેવા જેવી એક રિવાજ કે કોઈ પણ સ્ત્રીને આજે ઘરની બહાર નીકળવા દેવામાં ન આવે અથવા તો એમને વધુ અભ્યાસ અર્થે એમને બહાર શિક્ષણ મેળવવા દેવામાં ન આવે તો અહીં એની જ વાત કરવાની છે। ગૌરવશાળી પરંપરા में ગૌરવ લેવા જેવો એક રિવાજની અંદર અંતરિક્ષ પર अपना अस्तित्व સ્થાપિત કરી ચૂકી, બરોબર? અહીં તો સમાજમાં પણ પોતાનું નામ બનાવવા માટે સ્ત્રીઓને ઘરની બહાર નીકળવા દેવામાં નથી આવતી, જ્યારે અહીં સુનિતા વિલિયમ્સ તો અંતરિક્ષ પૃથ્વીથી કેટલા કિલોમીટર દૂર ત્યાં પણ પોતાની ઓળખ स्थापित કરી ચૂકી છે। भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है। जो भारत की पहली स्त्री कल्पना चावला, मैं तुम्हें पहला कीधुं ने कि अंतरिक्ष ની અંદર જવા વાળી જો કોઈ પહેલી સ્ત્રી હોય તો કલ્પના ચાવલા છે। તો હું તમને સુનિતા વિલિયમ્સ ની કેમ વાત કરું છું? તો હું મિત્રો તમને સુનિતા વિલિયમ્સ ની એટલે વાત કરું છું કે કલ્પના ચાવલા પ્રથમ અંતરિક્ષ યાત્રી હતી, પણ અહીં સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાંથી જઈને પાછી આવેલી પ્રથમ અંતરિક્ષ યાત્રી છે, એટલા માટે સુનિતા વિલિયમ્સનું નામ લેવામાં આવ્યું છે। तो कि कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम लिया। कल्पना चावला પછી જો કોઈ બીજી કોઈ અંતરિક્ષમાં ગયેલી સ્ત્રી હોય ભારતની એ છે સુનિતા વિલિયમ્સ, અને એનું નામ અંતરિક્ષ સાથે જોડાયેલું છે। सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया और सफल होकर वापस आई। एने जो भारतનો જે ઇજ્જત હતી એને ગૌરવ અપાયું, માન અપાયું, અને એટલું જ નહીં એને માન અપાવીને પોતે સફળ થઈને પાછળ આવી। જેમ કલ્પના જે ચાવડા હતી એ શું અંતરિક્ષમાં ગઈ પણ પાછી આવવામાં એને કોઈ સ્પેસની ખામીના હિસાબે પોતે ભારત કે પૃથ્વી પર પાછી આવી શકી નહીં, જ્યારે સુનિતા વિલિયમ્સ તો અંતરિક્ષમાં જઈ ત્યાં રોકાઈ શોધખોળો કરીને પૃથ્વી પર પાછી આવેલી છે, એટલે કહે છે કે સફળ હોકર વાપસ આવી, સક્સેસ, બરોબર? સફળ પોતે ત્યાં સફળ થઈ ગઈ ત્યાં રોકવામાં અને એવી એવી પાછી સ્વસ્થ થઈને પાછી આવેલી છે। हमारे देश के हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला। जो અહીં વાત કરેલી છે કલ્પના ચાવલાની, તો કે આપણા દેશની હરિયાણા પ્રાંત, મિત્રો તમે બધા હરિયાણા રાજ્ય વિશે જાણો છો। હરિયાણા પ્રાંત એટલે કે હરિયાણા વિસ્તાર કે હરિયાણા રાજ્ય, તો પ્રાંત એટલે કે વિસ્તાર થાય, પણ અહીં હરિયાણા વિશે વાત કરવામાં આવી છે એટલે પ્રાંત શબ્દ લગાડેલો છે। હરિયાણા પ્રાંત એટલે હરિયાણાની કરનાલ શહેર, હરિયાણા રાજ્યનું જે કરનાલ શહેર જે છે તેમાં કલ્પના ચાવડાનો જન્મ થયો છે। ત્યાંની કલ્પના ચાવડા પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી, પ્રથમ અંતરિક્ષની અંદર જવાવાળી, પોતે સફર કરનારી, પ્રવાસ ખેડનારી પ્રથમ કલ્પના ચાવડા એને સન્માન મળેલું છે। અંતરિક્ષમાં જવાનું પ્રથમ વખત, આવવાનું નહીં। हमारे राकेश शर्मा भी प्रथम अंतरिक्ष यात्री है। અહીં પુરુષોની વાત કરો તો રાકેશ શર્મા પણ શું છે?
પ્રથમ અંતરિક્ષ યાત્રી, પણ એ પુરુષોની વાત નથી થતી, એટલે માટે ખાલી રાકેશ શર્માનો ઉલ્લેખ આપેલો છે. તો રાકેશ શર્મા પણ શું છે તો કે પ્રથમ ભારતીય अंतरिक्ष यात्री છે. दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बनी. મિત્રો કેમ કલ્પના ચાવલા માટે એવું કહેવામાં આવે તો કે દુઃખની બાબત એ છે શું તો કલ્પના ચાવલા પોતાની હિંમત જે હતી હિંમતની પોતે ઊંચાઈ ઉપર પહોંચીને અને પછી આપણા માટે શું બની ગઈ ત્યાં સ્પર્શ કરી તો આવી છૂકર બરોબર અંતરિક્ષની અંદર પોતાનો પગ જમાવી તો આવી પણ ત્યાંથી પાછી આવવા માટે આપણા માટે જે એને જે સમાચાર જે માહિતી જે પોતાના અનુભવો જે આપણે કહેવા જોઈએ એ કહેવા માટે પોતે જીવિત ન રહી શકે અને અહીંયાથી જ્યારે પોતે પાછી આવતી હતી ત્યારે અંતરિક્ષની અંદર પોતાનો પગ પસાર કરીને ખાલી આપણા માટે કલ્પના બની ગઈ એટલે કે પોતે पाची फरवा में सफल थई सकती नहीं. कल्पना के स्वप्न को और खुद के दिवा स्वप्न को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुंची. जो कल्पना નું સ્વપ્ન હતું શું સ્વપ્ન હતું કે અંતરિક્ષમાંથી પહોંચે પોતે પાછી આવે અને ભારતની પ્રથમ અંતરિક્ષ યાત્રી બને પણ પોતાનું સ્વપ્ન પૂરું ન કરી શક્યું પણ તો એનું કલ્પના ચાવલાનું સ્વપ્ન પૂરું કરવા કોણ સુનીતા વિલિયમ્સ અને પોતાનું દિવા સ્વપ્ન એટલે કેવું તો કે દિવસે જોવામાં આવે છે. મિત્રો હું તમને કેમ દિવસે જોવામાં આવે સ્વપ્નની વાત કરું છું કે એટલા માટે કરેલું છે કે અંતરિક્ષ યાત્રી બનવું એટલે એ કોઈ સહેલી વસ્તુ નથી. તમે વિચારો અને બની જાઓ એના માટે તો લાખો પ્રયત્ન કરવા છતાં પણ તમે બની ન શકો એવું આ એક સ્વપ્ન છે એટલા માટે એને દિવા સ્વપ્ન કહેવામાં આવ્યું છે. તો મિત્રો લાખો લોકો પ્રયત્ન કરે છે અંતરિક્ષની અંદર જવાના અંતરિક્ષ યાત્રી બનવાના એમાંથી બહુ જૂજ લોકો એટલે બહુ ઓછા લોકોને એમાં જવાનો મોકો મળે છે જેની અંદર આપણે સુવિધા વિલિયમ્સ પણ નસીબદાર છે. દિવા સ્વપ્ન કો લક્ષ્ય બનાવવા આજે દિવસે જોવામાં આવેલું સ્વપ્ન કે મારે કંઈક કરવું છે આ જ વસ્તુને પોતાનું લક્ષ્ય પોતાનું ધ્યેય બનાવીને આજે પોતે આ મુકામ એટલે કે આજે વિશિષ્ટ સ્થાન છે ત્યાં પોતે સુનીતા વિલિયમ્સ પહોંચેલી છે. આગળ જોઈએ મિત્રો सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात. जो मित्रों भारत में अंदर આપણે રહી છીએ એટલે કે ભારતનો કોઈ પણ વ્યક્તિ ભલે વિદેશની અંદર પ્રગતિ કરતો તો પણ સુનીતા વિલિયમ્સ ના મૂળ એના પપ્પા કે જે તે વ્યક્તિ ભારત સાથે જોડાયેલું છે એટલે સુનીતા વિલિયમ્સ પણ આમ આધિકારિક રીતે તો ભારતની જ કહેવાય. તો કે हमारे लिए આજે ભારતીય હોવું ને એ આપણા માટે બધા માટે ગર્વની બાબત ગર્વ લેવા જેવી બાબત છે કે ભારતના ભલે ને દીકરો હોય એની દીકરી હોય તેમ છતાં પણ भारतનું तो कोई જે છે જે અંતરિક્ષની અંદર જઈને આવેલું છે. उनके नाम के पीछे विलियम्स लगता है. तो मित्रों અત્યાર સુધી ક્યારનો બોલું છું કે સુનીતા ના મૂળ ભારત સાથે જોડાયેલા છે અને એના નામ પાછળ વિલિયમ્સ લાગે છે. કેમ તો આની પાછળ કઈ કારણ હોવું જોઈએ. સુનીતા જો ભારતીય છે તો એની અટક અમેરિકાની કેમ એના માટે આગળ કહે છે તો फिर भारतीय या गुजराती कैसे જેની અંદર વિલિયમ્સ હોય મિત્રો તો સુનીતા વિલિયમ્સ એક ભારતીય કે ગુજરાતી કઈ રીતે કહી શકીએ કેમ કે આ વિલિયમ્સ એટલે તો તમે જાણો છો બરોબર કે ખ્રિસ્તી ધર્મ છે. यह हमारे मन में प्रश्न उठता है. આ પ્રશ્ન તમને અને મને બંનેને થઈ શકે. સુનીતા ભારતીય નાગરિક નહીં है મિત્રો. હવે આપણે કહેવામાં આવે કે સુનીતા ભારતીય નાગરિક નહીં એટલે કે ભારતની મૂળની नागरिक नहीं तो परंतु उनका मूल गुजरात से जुड़ा है. परंतु તેમનું જે અસ્તિત્વ બરોબર તેમનો જે સંબંધ જે છે એ ગુજરાત સાથે જોડાયેલો છે એટલે કે તેમના ઘરનું કોઈ વ્યક્તિ તો એવું છે જે ગુજરાત સાથે જોડાયેલું છે. उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाणा जिले के जुलासण गांव में हुआ. કેમ મિત્રો સુનીતા વિલિયમ્સ ગુજરાત સાથે જોડાયેલ છે તો તે એટલા માટે કે તેમના પિતા દીપકભાઈ પંડ્યાનો જન્મ મહેસાણા જિલ્લાનું એક જુલાસણ કરીને ગામ છે એની અંદર થયો હતો. उन्होंने आधी जिंदगी गुजरात में बिताई. તેમણે પોતાનું અડધું જીવન ગુજરાતની અંદર પસાર કર્યું. अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की. जो सुनीता विलियम्सના પિતાશ્રી જે દીપકભાઈ પંડ્યા છે તેમનો જન્મ મહેસાણાના કયું ગામ કીધું જુલાસણ ગામની અંદર થયો હતો અને તેમણે પોતાનું
માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તે પણ ક્યાં લીધું છે? ગુજરાતમાં. બરોબર, અમદાવાદમાં ભલે લીધું હોય પણ ગુજરાતમાં લીધું છે, કેમ કે અમદાવાદ તો ગુજરાતની અંદર આવે. ડોક્ટરી સેવા દેकर 1960 में सदा के लिए अमेरिका गए. ડોક્ટરીનો સેવા એટલે કે પોતે ન્યુરોસર્જન હતા. પોતે શું હતા? ન્યુરોસર્જન. મસ્તિષ્કના જે મગજના જે રોગો હોય એના ડોક્ટર, એટલે ન્યુરોસર્જનની પોતે ભારતની અંદર પણ સેવા આપી અને 1960ની સાલ પછી હંમેશા માટે સદા કે લીએ હંમેશા માટે પોતે અમેરિકા ચાલી હતી. वे मैसाचुसेट्स के कालमाउथ में प्रसिद्ध न्यूरोसर्जन थे. मैसाचुसेट्स શું છે મિત્રો? મેસાચુસેટ્સ અમેરિકાનું એક રાજ્ય છે, જેમ ભારતનું ગુજરાત છે એ રીતે. અને કાલમાઉથ જેમ ગુજરાતનો એક શહેર છે અમદાવાદ, એ રીતે મેસાચુસેટ્સનું એક શહેર કાલમાઉથ, એની અંદર પ્રસિદ્ધ એટલે કે જાહેર નામથી જાણીતા એવા ન્यूरोसर्जन એટલે કે મસ્તિષ્કના डॉक्टर છે. उन्होंने उस्मान बोनी नामक युगोस्लावियन युवती से शादी की. जो તેઓ જ્યારે ગુજરાતમાંથી અમેરિકા પોતાના પ્રેક્ટિસ અર્થે જ્યારે ડોક્ટરીની પ્રેક્ટિસ અર્થે ગયા ત્યારે તેમના કદાચ લગ્ન નહીં થયા હોય, એટલે તેમને ઉસ્માન બોની, આ એક સ્ત્રીનું નામ છે ઉસ્માન બોની. આ ઉસ્માન બોની નામની યુગોસ્લાવિયન એ એક પાછી જાતિ છે. યુગોસ્લાવિયન યુવતી સે શાદી की. યુગોસ્લાવિયા નામની જાતિની એક છોકરી સાથે તેમણે लग्न कर लिया. पिता दीपकभाई पंड्या होता और माता उस्मान के जय बिना और सुनीता, तीनों संतान में सुनीता सबसे छोटी है. जो ना पिता पाचा कौन? दीपकभाई पंड्या. माता ઉસ્માન બોની એટલે કે કોઈ વિદેશી, કોઈ બીજી જાતની છોકરી એમની સાથે લગ્ન કરી લીધા. એટલે કે પિતા મૂળ ભારતીય છે પણ માતા કોણ છે? માતા વિદેશી છે, સુનીતા વિલિયમ્સ. તેમની સાથે એમના પિતા દીપકભાઈ પટેલે લગ્ન કરી લીધા અને તેમના 3 સંતાન, જેની અંદર જય, દીના અને ત્રીજી છે સુનીતા વિલિયમ્સ. આ 3 સંતાનોમાં સુનીતા વિલિયમ્સ જે રહી એ 3 સંતાનોમાં સૌથી નાની દીકરી દીપકભાઈ પટિયાની છે. તો મિત્રો આજે તમે પાઠની અંદર શેના વિશે માહિતી મેળવી? અંતરિક્ષ પરી સુનીતા વિલિયમ્સ પાઠની અંદર ડોક્ટર છે, લેખક છે ડોક્ટર કોકિલા પારેખ. એમનો જન્મ 1954, એમનું ગામ ઉવાસર. આ છે લેખક વિશેની માહિતી. એમનો અભ્યાસ હતો MA, MPhil, PhD. પછી સુનીતા વિલિયમ્સ વિશેની માહિતી તો આપણે પાઠની અંદર મેળવી. સુનીતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રી, મૂળ ભારતની, એટલે કે એમના પપ્પા મૂળ ભારતીય હતા એટલા માટે ભારતની કહેવાય. એના આવતા શબ્દાર્થ. આના પછીના સેશનની અંદર મિત્રો આપણે અગાઉ જે પાઠની અંદર સુનીતા વિલિયમ્સે કયા કયા કાર્યો કરેલા છે એના વિશે માહિતી મેળવી. ત્યાં સુધી અહીં આપણે વિરામ આપીએ પાઠનો. બરોબર, ધન્યવાદ, આભાર.